મને સોશિયલ મીડિયા પર આ એક કલાકારને એવો ટ્રેન્ડ જોવા મળે કે જે ભાઈ દેવાયતભાઈ સાચા હોય ખોટા, પણ દેવાયતભાઈ છે બ્રાન્ડ છે. દુનિયા તો હાથીની અંબાડી ઉપર બેહારવાની છે યસ. અને દુનિયા તો તમને પાછળ તમારા ગધાડાની તૈયારી રાખવાની. હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે? કયો મને, તમે ફોલ્ટમાં હોય તો જ કયો ને. તમે કોઈ બી કાર કયો, માન નથી જોતી. મારે મારી સ્કોર્પિયો ગાડી જ જોઈ. એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે, અથવા તો ઘણીવાર તમે જે ઉગ્ર સ્વભાવથી બોલી ગયા, હું હવે જોઈ લેજો હું ભાઈ અસલ કાકી છું, એફિડેવિટ નથી. એટલે આ એક શબ્દ ભૂલ લાગે તમને કે આ શબ્દ ન બોલાય છે. બધું દેવા ખવડે કરી દીધું, માથે લઈને ફરતો. ઈ માણસની સાથે વસ્તુ કરી તો હું ઈ નથી કે જોયા કરો, આજ વારો મારો છે તો કાલ વારો તમારો છે. ઈ વાત ભૂલાય નહીં કોઈ. આંખો મળી છે આજ તો દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો મંજિલ પણ મળી જશે. રોકાઈ જા ઉર્મિયો મારા હૃદયમાં, આ ઘર દોસ્તનું મળ્યું છે તો એક દી મહેફિલ પણ મળી છે. આખો વિવાદ હતો. આ વિવાદને બે પક્ષે જોવું એટલા માટે જરૂરી છે કે આપણે કોઈ પણ એક પક્ષને સાંભળીએ તો એક પક્ષની વાત સાચી લાગે. અમારામાં પણ ઘણી બધી એવી કોમેન્ટો હતી કે ભાઈ દેવાયતભાઈને મળવું જોઈએ, પક્ષ સાંભળવો જોઈએ. દેવાયતભાઈ સાથે પણ વાત થઈ, અમે પણ કોન્ટેક્ટ કર્યો કિશન, અને આખા મુદ્દાને લઈને આપણે પહોંચ્યા છે. આમ તો દેવાયત ખવડ એ ડાયરાના કલાકાર છે. એમની સાથે વિવાદાસ્પદ વાતો કરતા ડાયરાની વાતો કરવી વધારે ગમે, લોક સાહિત્યની વાતો કરવી વધારે ગમે. પણ આજકાલ વિવાદ એવો ચાલી રહ્યો છે એટલે આજે ડાયરો ઓછો ને એ વાત જાજી કરીશું. પણ સૌથી પહેલા દેવાયતભાઈ જી, આખી ઘટનાને લઈને જી શું હકીકત, શું ઘટના બની હતી એ આપણે જાણવું છે. તમે ત્યાં ગયા, તમે જે ગાડીની વાત કરો છો તો તમે ત્યાંથી નીકળી ગયા તો ગાડી ત્યાં કેવી રીતે, આખી વાત આપ ખુલ્લા મનથી કહો. જી, હવે વાત કરું તો આ ન્યૂઝરૂમના માધ્યમથી શરૂઆતમાં જ્યારે મને તારીખ આપી, જેમને ઓડિયો વાયરલ કર્યા કે ભાઈ તારીખ ખાલી છે, આ ખાલી છે, મેં કીધું તારીખ ખાલી છે. 5 દિવસ પછી મેં એમને ફોન કરેલો કે ભાઈ મારા એક મિત્રને ત્યાં મારે જવું પડે એવું છે. આ મારો સંબંધ હતો, મિત્રતા હતી. એમને આટલા ઓડિયો વાયરલ કર્યા તો કે એવો ઓડિયો એમની પાસે ખરો હોય તો વાયરલ કરાવો કે મેં બજેટનું પૈસાનું નામ પાડ્યું, મારા એટલા પૈસા થાય, મારી આટલી ફી થાય તો જ આવીશ. આવું હોય તો વાયરલ કરાવો, નો ડાઉટ. બધી વાત થઈ ગઈ. હું ત્યાં આગળ મીન્સ કે 8 વાગે પહોંચ્યો, ત્યાં જમ્યો, એમની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરો. 9:30 ઓડિયન્સ નહોતું. એટલે મેં કીધું કે ભાઈ ઓડિયન્સ નથી, જો આપ મને કહો તો પહેલો મારો કાર્યક્રમમાં હાજરી દેવાની છે, થોડી વાર એ મારો સંબંધ છે તો હું જઈ આવું કે નો ડાઉટ જઈ આવો. હું અહીંયાથી આંટો મારી અને આવી જઈશ રિટર્ન. કદાચ મારે અડધી કલાક વેલ મોડું થઈ શકે કે નો પ્રોબ્લેમ. ત્યાંથી હું જવા નીકળ્યો. વાત રહી ગાડીની, હું સ્કોર્પિયો ગાડી લઈને નથી ગયો. કદાચ તમે કહો તો સ્કોર્પિયોના મારી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ આપને આપું, અથવા ત્યાં પણ તમે જોઈ શકો છો. હું મારા મિત્રની ડિફેન્ડર કાર લઈને ગયો કે ભાઈ હું થોડો જઈ અને જોઉં. કાનાને મારા ડ્રાઈવરને મેં એવું કીધું કે તું અહીંયા આખું હેન્ડલ મેં કર્યું. એ લોકો સ્વીકારે છે કે બિરજુ બારોટ, સાઉન્ડ જે પણ વ્યવસ્થા હતી એનો જવાબદારી મારી ઉપર હતી. એટલે મેં કીધું તું અહીં રોકાઈ જા અને હું આવું એ પહેલાં તું આ કલાકારને રિક્વેસ્ટ કરજે કે તમે 5-10 મિનિટ થોડુંક લંબાવો તો હું પહોંચી જાઉં, કદાચ મારે રસ્તામાં આવવામાં વલમોડું થાય. આ વાત કરી, આયોજકની રજા લઈ અને હું અહીંથી નીકળ્યો. ને હાજરી પુરાવી. મારામાં ફોન આવતા એટલે હું ડાયરામાં લાઈવ બોલતો હતો, એટલે રિસીવ ના કરી શકો. આપ બી જાણો છો ફંક્શન ચાલુ હોય એટેન્ડ કરતો. એટલે મેં ત્યાંથી કાર્યક્રમમાં જેવું મારું પૂરું થયું તરત મેં ફોન કર્યો. એટલે એ લોકોએ મારા ફોન ઉપાડવાના બંધ કર્યા કે ફોન ન ઉપાડે. એટલે મેં મારા કાનાને ફોન કર્યો, ભાઈ શું સિચ્યુએશન, માહોલ છે ને ડાયરો? તો ભાઈ ડાયરો ચાલુ છે, તું ક્યાં છો? હું ઓફિસે છું. મેં તું ફટાફટ જા અને બિરજુને કે થોડી વાર ડાયરો લંબાવે, અડધી કલાક તો આવું અંધવે છું, પહોંચી જાવ. જેવો કાનો ઓફિસથી ત્યાં પહોંચ્યો એટલે આ લોકોને ખબર પડી કે આ એમનો માણસ છે ને આવ્યો છે. દેવાયતભાઈને આવવામાં અડધી કલાક મોડું થયું. એટલે તરત એને કાના પાસેથી, આ કેટલા વાગ્યાની અંદર જે વાત હશે તમારા ફોનમાં? આઈ થિંક મારે વાત થઈ ને કે કાનાને તું જા, એટલે મેં આઈ થિંક 1 વાગ્યા આજુબાજુ કાનાને કીધું હશે કદાચ. હા, પૂરો કરીને પણ કે ભાઈ હવે તું જાવ, અહીંથી નીકળી ગયો છું. એ લોકોને કે થોડી વાર લંબાવે તો હું પહોંચી જાઉં છું. જેવો કાનોને એન્ટર થયો એટલે આ લોકોએ જોઈ લીધું કે આ દેવાયતભાઈનો માણસ છે. ગાડી એની પાસે હતી, મારું હાર્મોનિયમ, કદાચ કાનાને નહીં ખબર હોય તેને નહીં લખાયું હોય પણ મારું હાર્મોનિયમ અંદર છે. જ્યારે પણ આ મુદ્દામાલ આવશે સામે ત્યારે બધી વસ્તુમાંથી નીકળવી જોઈએ. એટલે ગાડીની ચાવી લઈ લીધી, ત્યાં બબાલ કરી. જે પણ માણસો એમાં કાનો ઓળખે, ભગવતસિંહ છે, રામભાઈ છે, ધુવરાજ છે કે સાણંદનો કોઈ મેઘરાજ કરીને છે, બબાલ થઈ ચાવી લઈ લીધી કે ગાળાગાળી કાનાને દીધી, ગાડી નથી દેવાની. એમાંથી ટોળું હતું, એમાંથી કોઈ કીધું કે ભાઈ આનો શું, આ એને ગાડી દઈ દો. એટલે ચાવી કાને લીધી. કાનાને ફોન આવ્યો મને કે ભાઈ આવી રીતે, તું નીકળી જા, તું અત્યારે ત્યાંથી નીકળી જા. કાનો નીકળી ગયો, હું રસ્તામાં અંધે તો મારો ફોન ચાલુ હતો. જેવો કાનો નીકળ્યો એટલે બીજો ફોન આવ્યો કે ભાઈ ગાડી પાછળ આવે છે. મેં કાંઈ વાંધો ના આવવા દે. જેવો કાનો
સનાથલથી નીકળી અને રિંગ રોડ બાજુ હાલ્યો 500 મીટર, અડધો કિલોમીટર, જે વણકરવાસ છે ત્યાં પહોંચ્યો. એમાં મહેન્દ્રા થાર અને ઇનોવા આ 2 કાર આડી નાખી. અચ્છા. 2 કાર આડી નાખી. એમાંથી મેઘરાજ સાણંદ, ધ્રુવરાજસિંહ જે ભગવતસિંહનો ભત્રીજો, મેઘરાજ બન્ના કે કોઈ એવું નામ છે? હા બસ એ જ, એવું કાંઈ આઈ થિંક નામ છે. પણ હવે બન્ના શબ્દ એવો છે વડીલ, તમે લખી શકો છો. 1947માં દેશ આઝાદ થઈ ગયો છે. લોકશાહી છે, આ રાજાશાહી નથી. આ વાત ખાસ મારે યાદ રાખવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ ઉપર એવું કંઈક હા, આઈડી છે. લખી શકો તમે જે. પણ આમ જનતાને પણ હવે આપણે એક બંધારણમાં જીવીએ છીએ, હા, 100%. રેડી છે. પણ આ શક્ય એ જ નામ છે. આ વસ્તુ બની, ગાડી આડી નાખી, બોટલથી સ્કોર્પિયોનો ગ્લાસ ફોડ્યો. અચ્છા. હા, અને કાનાને એવું કહેવામાં આવ્યું કે તને મારી નાખશું, નીકળી જા, સાઈડમાં આવી જા. ગાડીની ચાવી કાનાને કીધું આપી દીધી, ગાડીની ચાવી દઈ દીધી. કાનાને રોડ ઉપર ઊભો રાખીને આ લોકો સ્કોર્પિયો લઈને નીકળી ગયા. અચ્છા. રેડી. તમે પણ આ અરસાના, હું તમને પણ એક મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ કરું કે જે બનાવ બન્યો એ અરસાના કદાચ સીસીટીવી ફૂટેજ ચેક કરાવશો તો ગાડી તમને એ જ ગામમાં દેખાશે આ ટાઈમ ઉપર, સ્કોર્પિયો. તો એ વાતને કિશનભાઈ 20 તારીખનો બનાવ છે નાઇટનો, આજ કઈ તારીખ છે? 24 તારીખ. તો હજી સુધી કેમ પોલીસ ફરિયાદ ન લે? કેમ ગાડી નહીં? કેમ મુદ્દામાલ નહીં? કેમ આ બધું આમ જાણી જોઈને થતું હોય કે આની પાછળ કોઈની મીઠી નજર હોય? કેમ આવું બને છે? બીજી વાત, જે એમને બ્લેમ કર્યો કે મેં 8 લાખ રૂપિયા દેવાજભાઈને આપ્યા, મેં સાંભળ્યું મીડિયાના માધ્યમથી. તો 8 લાખ રૂપિયા દેતા હોય એવો કોઈ વિડીયો હોય તો બી વાયરલ કરે, મેં માંગ્યા હોય ઓડિયો હોય તો એ બી વાયરલ કરે. મેં તો તમને સાબિત કરી દીધું કે 7:30 ઘરેથી. એમને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા. પછી તમારે ડ્રાઈવરને ઉતારી મૂક્યા, એ પછી શું થયું? ડ્રાઈવરને ઉતાર્યો એટલે ડ્રાઈવરનો ફોન આવ્યો કે ભાઈ મને આવી રીતે મારી સાથે બીનું. મેં તું ત્યાં જ ઊભો રહે, હું ઓન ધ વે આવું. 15 મિનિટમાં પહોંચ્યો. એટલે મેં ડ્રાઈવરને મારી ગાડીમાં બેસાડ્યો અને મેં સીધો બોપલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો પીઆઈ બીટી ગોયલ સાહેબને કે સાહેબ આવો બનાવ બન્યો છે, ડ્રાઈવર સાથે ગાડી લઈ ગયા છે, તોડફોડ કરી છે રસ્તામાં. તો કે હું મોકલું છું. એટલે એમને કીધું ચાંગોદરની હદ આવે. તો એમને કદાચ નો ડાઉટ ફોન કર્યો ચાંગોદર. પોલીસની ગાડી આવી, પોલીસની ગાડી આવી, ગામમાં ગઈ, ગામમાંથી ગાડી પાછી આવી. મને એવો પ્રત્યુત્તર ન મળ્યો કે ભાઈ અમે ગામમાં ગયા તો ત્યાં સ્કોર્પિયો માટે અમે જોયું કે ગાડી નથી ને કોઈ છે ને કાંઈ વાત નહીં. એટલે સમજી ગયો ઓકે ડન, છોડો. અત્યારે 2:15-3 વાગી ગયા રાતના. હવે મેટર પૂરી કરો. સવારમાં વહેલા કાયદાકીય જે પણ આપણા બંધારણ મુજબ આપણે કાયદો હાથમાં નથી લેવો. તો લીગલ થતું હોય એ આપણે મીડિયાના માધ્યમથી, પોલીસ સ્ટેશનના માધ્યમથી આપણે કાયદા આગળ જ આપણી ફરિયાદ કરીએ. એટલે મેં સવારમાં મારા માણસને ફરિયાદ કરવા માટે ચાંગોદર પોલીસ સ્ટેશન મોકલ્યો. ચૌધરી સાહેબ પીએન મેં ફોન કર્યો એટલે કે નો ડાઉટ મોકલી દો તમે. કાનો સવારે 11 વાગ્યાથી ફરિયાદ લખવા માટે બેઠો, રાત્રે 2 વાગ્યા સુધી. 21 નહીં, સોરી, આ 21 તારીખે હું હતો ડીસાની બાજુમાં રાનેર કાર્યક્રમમાં, મારી હાજરી નહોતી. એટલે હું ફોન ઉપર ફોલોઅપ લેતો, ભાઈ શું થયું શું થયું. તો ઘડીક થાય તો સનાથલ ચોકીએ જાઓ. સનાથલ ચોકીથી એફઆઈઆર લખવા માટે જે કાંઈ નિવેદન લખ્યું પછી કે તમે સહી કરાવવા હે આગળ જાઓ. વળી પાછો ત્યાં ગયો, વળી પાછો આયા આવે. આવું થતાં થતાં રાતના 1 થી 1:30 વાગ્યું મિનિમમ. રાતે 1 વાગ્યે ફોન આવ્યો કે ભાઈ એફઆઈઆર લેતા નથી અને એ લોકો એવું કહે છે કે તમે અરજી કરીને નીકળી જાઓ, અમે તપાસ કરશું. કેવી તપાસ? જે મારી સાથે કે મારા માણસની સાથે અન્યાય થયો છે તો કાર બી નથી, અંદર પૈસા મુદ્દામાલ બી નથી, લૂંટ કયો ધાડ કયો. તો પોલીસને ફરિયાદ કરવાની બદલે, એફઆઈઆર દર્જ કરવાની બદલે પોલીસ એમ કહેશે કે હજી તપાસ કરશું. કેટલા દિવસ તપાસ પૂરી થાય? તો તમે જ્યારે ગયા ત્યારે અહીંથી ડિફેન્ડર લઈને ગયા હતા ને હાજરી આપી. હા, એના વિડીયો બી આપને જોતા હોય તો આપી શકું. પૈસા ગાડીમાં તમારા મૂકેલા જ હતા સ્કોર્પિયોમાં. પહેલા હું સ્કોર્પિયો લઈને જ ત્યાં ગયો ને સનાથલ. અચ્છા, ત્યાં પછી ત્યારે હું ડિફેન્ડર નથી ગયો. મારો ભાઈબંધ આવ્યો 9:30 વાગ્યે સનાથલ બ્રિજ નીચે, ઓકે, ઈ ગાડી ડિફેન્ડર લઈને આવ્યો. પછી તમે ત્યાંથી બે હા, ઈ વિડીયો તમે જોઈ શકો છો. સનાથલ બ્રિજની નીચે જે સીસીટીવી ફૂટેજ ચેક કરાવો એમાં મારી ગાડી ત્યાં ઊભી છે. ઈ ગાડીમાંથી ઉતરીને ડિફેન્ડર લઈને જાઉં છું. આને મેં રિટર્ન પાછો મોકલ્યો. પહેલા તો હું સનાથલ ગયો છું. અચ્છા, તો આ પૈસા ગાડીમાં છે, સમજી ગયો. એટલે આમાં જે પૈસા, હાર્મોનિયમ અને ગાડી બધું ગાડીમાં જ હતું મુદ્દામાલ. હા, હું તો ભાઈબંધની ગાડી પાછી ઓફિસ આવી ફરી તમારા કહેવાથી કાનાભાઈ ત્યાં ગયા રાત્રે ત્યાં ગયો કે ભાઈ તું જરાક જઈને મેનેજ કર. આ પૈસા મારે દેવાના હતા. બિરજુન મેં નક્કી કર્યો છે, સાઉન્ડનું મેં નક્કી કર્યું. ભગવતસિંહ ક્યાં એવું કે બિરજુનું બજેટ આ હતું કે સાઉન્ડનું હતું તો બી તમે ઓડિયો વાયરલ કરી શકો. એટલે મેં કીધું ભાઈ પૈસા મારે દેવાના છે. મારા મિત્ર છે, હું પછી 2-5 દી આપણો બેનો વહીવટ જે હોય કરી લઈશ. પણ અત્યારે હું પૈસા દઈ દઉં આ લોકો હેરાન ન થાય. મારી હાજરી નથી. હું તો બહાર હતો કે ભાઈ મારે વહેલું મોડું આવવામાં થાય તો તું આ બજેટ એમને આપી દીજે સાઉન્ડના. તો તમે નીકળ્યા ત્યારે જ ઓલા સીસીટીવી તમે આપ્યા છે, એમાં પૈસા ભેગા લઈને નીકળ્યા હતા. તો અહીંયા બિરજુ બારોટના ને એ બધાના જ પૈસા હતા. હા, એ જ બધા પૈસા. હું ઘરેથી જ નીકળ્યો. મેં સીસીટીવી ફૂટેજમાં મારા ડાબા હાથમાં, લેફ્ટ હાથમાં છે પૈસા. ભાઈ મેં કાનાને કીધું કે ભાઈ હું જાઉં છું, કદાચ મારે આવવામાં વહેલું મોડું થાય અને આ લોકો એવું ડિસિઝન લે કે ભાઈ દેવાજભાઈને મોડું થયું, પ્રોગ્રામ પૂરો કરવો તો બિરજુની ક્યાં જાય?
એ ભગવતસિંહને કે આયોજકને કોઈ ઓળખતા જ એ તમને નથી, એ મને જ ઓળખે છે. નથી સાઉન્ડ વાળા ઓળખતા, અશોક સાઉન્ડ, તમે એને પૂછી લ્યો. ત્યાં ડાયરામાં કોઈ બબાલ માથાકૂટ બિરજુ બારોટારે થઈ હતી એવું કંઈ થયું? ના, બિલકુલ નહીં. એ લોકોને આ લોકોએ કોઈ કીધું એવું મને ફરિયાદ મળી તો ભાઈ નથી. જે તમારે ફોનમાં બોલાચાલીને માથાકૂટ થઈ હા. એની અંદર પછી તમે જે વાત કરી કે ભાઈ ઉગ્ર થઈને કે હું એફિડેવિટ વાળો કાઢી નથી, હવે હું તમને જોઈ લઈશ, તો એ ઉગ્રતા આવવાનું કારણ શું હતું? એમને કોઈ આ કાનાભાઈ આવું કર્યું કે બીજી કોઈ વાતચીત? ઉગ્રતા આવવાનું રીઝન તમારી ને મારી મિત્રતા છે, તમારો ને મારો સંબંધ છે. હું બજેટથી બુક નથી થયો. જો બજેટથી બુક થયો તો મને એનો પુરાવો આપી શકો છો આપ જાહેર જનતાની સામે કે આ માણસ બજેટથી પૈસા નક્કી થયો મારે ત્યાં કેમ ન આવ્યા. છતાં મારો ફોન સ્વિચ ઓફ નથી થયો. મેં ફ્લાઇટ મોડ કરીને ભાગવાની વાત નથી કરી. હું લાઇઝનિંગમાં તો એમના કોલ ડિટેલ ખોલાવો, મારા 1 વાગ્યા પછીના કેટલા ફોન આવેલા છે. એવું કે અમે 10 ફોન કર્યા, મારા હા, ફોન કર્યા. પણ મેં- હા, એના 10 ફોન PA તમારા પીએ ને કોકને ફોન કર્યા, મને 10 ફોન કર્યા. હું મારો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો, તમે અત્યારે મારું ઇન્ટરવ્યુ લો છો ને તમારા ફોન આવે તમે રિસીવ નહીં કરો, નહીં કરીએ, નહીં કરીએ. તો મારું કામ ચાલુ હતું, મેં રિસીવ ન કર્યો. પણ ત્યાર પછી કોલ ડિટેલ ખોલો, મેં ફોન કર્યા સામે કે ભાઈ કાર્યક્રમ પૂરો થઈ ગયો, હું નોસ્ટોપ અહીંથી નીકળું છું, તમે થોડી વાર વેઇટ કરો તો હું પહોંચી જાઉં છું. આ વાત મારી વ્યવહારની છે. તમારા પીએ ને ફોન કર્યા હતા એવું કઈ હતું? એ લોકો ઈ મને નથી ખબર કે મારા પીએન ફોન કર્યા કે એને, ઈ મને નથી ખબર. મારામાં ફોન આવ્યા હતા. ભગવતસિંહ એ દિવસે અમને એવું કીધું પીએ અમારા ફોન કાપ પાડવાનું બંધ કરી દીધું. ના, કાપવાનું પીએની મને બંધ નથી ખબર કે એમને પીએન ફોન કર્યા કે એમને ન ઉપાડ્યા. મારામાં ફોન આવ્યા, નો રિસીવ થયા, તો મેં કાર્યક્રમ પૂરો કરીને ફોન બી કર્યા કે બહુ નીકળી ગયો, પણ એને ફોન ઉપાડ્યા નહીં. એક ઓડિયો ક્લિપ અમે સાંભળી હા. ભાઈ કે જેમાં આપ એવું કહો છો કે 21 મારી ફ્રી નથી. હા. 20 આપણે 12 વાગ્યા પછી સાંજ થઈ જાય એટલે એ 21 મિનિટ તિથિ બદલાઈ જાય. તિથિ બદલાઈ જાય. હા. આપ એવું કહો છો. હા. અને એમને એવું કેવું છે કે ભાઈ દેવાયતભાઈ આવું કીધું પછી અમે અગ્રી થયા. હા, બરાબર. 20મી એ. બરાબર. તો આપને એવી ખબર હતી કે ભાઈ આપને 20મી અહીંયા બે જગ્યાએ હાજરી આપવાનું છે કે એમને હા કીધા પછી પાછળથી નક્કી થયું? કહું તમને, એમની પાસે તમે જે પણ રેકોર્ડિંગ છે એ લીગલ રેકોર્ડિંગ માંગો. જ્યારે એમને મને કીધું ત્યારે મેં કીધું 20 તારીખ રાખો. મારા મિત્ર હતા, સંબંધ છે, ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ તારીખ ને ના તારીખ, કે હાલો 20 ની રાખો, આવી જશે. એ મને બુક કર્યો, એમને તારીખ આપી 20 દી પહેલા. આઈ થિંક સંબંધમાં કોઈ બજેટ નથી ને, આમાં નક્કી કોઈ વિડીયો ઓડિયો ખરો, ઓડિયોમાં બજેટ નથી. બજેટ નથી સંબંધમાં કે ભાઈ તમારે આવવાનું, આ ઓકે ડન, હું આવીશ. ત્યાર પછી મારા મિત્ર છે જેને મને પીપળાનો ડાયરો આપ્યો, એને એવું કીધું ભાઈ તમારે આ તારીખ, મેં કીધું ભાઈ તારીખમાં લીધેલી છે, તક તો અમારે ત્યાં થોડી વાર હાજરી પુરાવશો સંબંધમાં, કે મારી મિત્રતામાં તમારે આવવું પડશે. મેં કીધું તો એક કામ કરો, હું ભગવતસિંહ વાત કરી લઉં, જો ભગવતસિંહ મને રજા આપે કે દેવાતભાઈ તમે ત્યાં જાજો તો હું આવું, જોઈ ક્યાંક નહીં પહેલા મારે નહીં આવવાનું અને તમને ન જતા તો હું નહીં આવું, આઈ એમ સોરી, થક નો ડાઉટ વાત કરી લો. એટલે મેં 5 દી પછી ભગવતસિંહ ફોન કર્યો, ફોર એક્ઝામ્પલ કે 10 દી પછી, કે ભાઈ આ રીતે વાત છે, તમારી તારીખ મેં લીધેલી છે, તો હું જો તમે હા પાડો તો તમારી ત્યાં પહેલા આવું, કલાક બોલું અને પછી જઈ શકું ખરો? કે હા દેવાતભાઈ નો પ્રોબ્લેમ. આવી ચોખવટ આ ચોખવટ થયેલી. એની ઓડિયો ક્લિપ કેવું કઈ મારી પાસે નથી, હું આઈફોન યુઝ કરું, હું રેકોર્ડિંગ વાળો ફોન મારી પાસે નથી, પણ એમના કદાચ આગળ છે. આ વાત થયા પછી મેં સામે લોકો ના પાડી અને એ જ વાત પ્રમાણે ઊભો રહ્યો. પહેલા તેમને ત્યાં ગયો, પણ ત્યાં જ્યારે મને જાણવા મળ્યું કે ઓડિયન્સ નથી, હજી ઓડિયન્સને આવતા વાર લાગશે, તો મેં કીધું ખોટો ટાઈમ મારો વ્યર્થ ન થાય, જો તમે હા પાડો તો પહેલા ત્યાં હાજરી દઈ અને મારે જે કાંઈ બકાડો એ પણ જવાનું તો જઈ આવું, કે નો ડાઉટ તમે પહેલા જાઓ. એ વિડીયો પણ આપની પાસે હશે જે મેં હાજરી સનાથલ આપી. વિડીયો નથી આપ્યો એને, પણ સ્વીકાર્યું ખરી કાંઈ વાત 8 થી 9:30 સ્વીકાર્યું. સ્વીકાર્યું. આજે એમાં ડાયરાની જગ્યાએ ગયા પણ ત્યાં સંખ્યા નહોતી એટલે પછી હું ક્વેશ્ચન તમને એવો કરું દીક્ષિતભાઈ કે કિશનભાઈ, કે કોઈ પણ કલાકાર એક સંબંધમાં જાય, કોઈ પણ કલાકાર, દેવાત ખવડ એક નહીં, સંબંધમાં જાય, કદાચ એને આવવામાં કે જવામાં કલાક વહેલું મોડું થાય તો એની પાછળ આ પરિણામ હોય. એ વાત મીડિયામાં એવું કરે છે કે ખાનદાની, આ ખાનદાની. અમારી સૌરાષ્ટ્રની ખાનદાની એવી છે, ગુજરાત આખાની, ભારત આખાની, હું શાસ્ત્રો પ્રમાણે વાત કરું કે માથાનો વાઢનાર તમારા ફળિયામાં આવે, માથાનો વાઢનાર એટલે તમારો દુશ્મન, તો બી તમે એની સાથે કાંઈ નથી કરી શકવાના, કારણ કે તમારા ફળિયામાં ઊભો છે. તમે જો વાતો ખાનદાનીની મીડિયા સામે કરતા હોય તો આ કૃત્ય તમારા ગામમાં જ થયું છે, તમે જ કર્યું છે, તમારા જ ભત્રીજા, તમારા જ ભાઈઓ, તમે બધા એમાં ઇન્વોલ્વ છો, અને છતાં બી તમે મને સંબંધમાં બોલાવ્યો હતો, અને સંબંધમાં બોલાવ્યો પછી તમે આ વસ્તુ કરી. એમની ભાઈ તમે બિરજુભાઈ નો ત્યાં ડાયરો જી. રાખ્યો સાઉન્ડ ને બધું જી. ઓર્ગેનાઇઝ તમારી પર હા. કઈક અમાઉન્ટ તો તમને ખબર જ હશે ને કે ત્યાંથી અમાઉન્ટ લેવાની ને એમને એવું જ હશે ને કે ભાઈ આ તો આપણે પૈસાથી જ કરી ના. શકીએ. તો એ 8 લાખનો ફિગર કેમ બોલે છે? કોઈ એમાઉન્ટ ને સંબંધમાં ચોખવટ હોય જ ને. તમારે દેવાત ખવડને સંબંધ છે તો બીજા કોઈ પણ ફોન કરે ડાયરો કરવા માટે, તેને મારો માણા કે હું એમ કહું કે મારું આટલું બજેટ થાય, પણ તમારો ને મારો પર્સનલ સંબંધ એવો છે તો હું તમને ચોખવટ નહીં કરું. કદાચ તમે મને એમ કહો ફોર એક્ઝામ્પલ કે ભાઈ જિગ્નેશ કવિરાજને કે બીજા કલાકારને કે ગોપાલ સાધુને, કોઈ બી ઇવન કલાકાર તમે બોલાવો તો હું શું કહીશ, તમે મને પૂછો કે દેવાજભાઈ તમારે એટલું કરી દેવાનું, ભાઈ તમે ઉપાધિ ન કરતા, ભાઈ મારી ઉપર છોડો, એ થઈ જાય છે. એક સંબંધ છે, સંબંધમાં કોઈ
એટલે જાણીતા હોય તો આપણે ચોખવટ ન કરે, અજાણ્યા હોય તો પેલા તો કહી દેવું ચોખવટ કરી. કે ભાઈ આટલા આટલા પૈસા હા. થશે. કે ભાઈ બિરજુભાઈ ના એટલા થાય, ગોપાલ આના એટલા થાય, આના એટલા થાય. મને એટલી ખબર હતી કે નો ડાઉટ જે બજેટ થશે એ આપી દેશે. હું બ્લેમ નથી કરતો એના પર કે બજેટ ન આપે એમ, પણ જવાબદારી મારી છે તો પેલા પૈસા મારે દેવા પડે. કદાચ કાલ સવારે ભલે તમારો મારો વહીવટ જે હોય આપણે 5 ટિકિટ પૂરો કરી નાખીએ. એ પછી તમે પોલીસ સ્ટેશને ગયા તો તમને પોલીસે ચૌધરી સાહેબે શું જવાબ આપ્યો? ચૌધરી સાહેબે મને એવો જવાબ આપ્યો કે 2 દિવસ વીતી ગયા એટલે મારે મજબૂર થઈને જવું પડ્યું કે ચાલુ માણા કલાકો સુધી પોલીસ સ્ટેશન બેસે છે, આ લોકો કાંઈ સામે પ્રત્યુત્તર આપતા નથી, મારી ગાડી મારા માણસ પાસેથી લઈ ગયા છે, પૈસા અંદર પડ્યા છે લઈ ગયા છે, આ બધું થવા છતાં જગ જાહેર આ ચર્ચાનો વિષય બન્યો છે, છતાં કેમ તમે કાંઈ આ વિષય ઉપર કાંઈ પગલાં કાર્યવાહી નથી કરતા? તો એવું કીધું કે ભાઈ અમે તપાસ કરશું, આમાં આ નહોતા ને આ નહોતા ને આ નહોતા ને આ નહોતા ને. તમે કઈ રીતે ડિસિઝન લ્યો કે આ નહોતા કે આ નહોતા? મારો માણા લખાવે છે કે ભાઈ મારી સાથે આ બન્યું, તો તમે ફરિયાદ જે કાંઈ છે દર્જ કરો, જે કાંઈ લીગલ થતું કરો, અને જે છે તો કોર્ટ સામે મૂકો. કાયદો, કોર્ટ એ બધો ન્યાય કે અન્યાય કરશે. પણ મને કોઈ જવાબ મળ્યો નહીં. તો મેં એ કીધું, મેં કીધું જો તમે ફરિયાદ ન લ્યો તો પ્રેસ કોન્ફરન્સ કરું, મીડિયા બોલાવું, આમાં હું લીગલ છું, સાચો છું, મારા માણસની ગાડી લઈ ગયા છે ને આટલો ટાઈમ થઈ ગયો, હજી કોઈ જવાબ નથી, ગાડીનો કોઈ પત્તો નથી, હજી કોઈ આરોપી પર ફરિયાદ દાખલ થઈ નથી. તો મને કે નો પ્રોબ્લેમ, એવું કહી દીધું. આમાં શું શીખવા શું મળ્યું દેવાજભાઈ? શીખવા મને એ મળ્યું કે અમારી ગામડાની એક કહેવત હતી કે સત્તાની આગળ શાણ પણ કાયમ ન આવે. કે જો દેવાજ ખવડ આગળની સાથે આ વસ્તુ બનતી હોય તો કાલ બીજો કોઈ કલાકાર ઉપર એ બનશે. આ તો બધું કોઈ સ્વાભાવિક છે કે કોઈને ખબર પડી જાય કે આમ જ હાલે છે તો કાલ કોઈ પણ આ નાનામાં નાનો કલાકાર, આવનારી પેઢીના કલાકારો એની સાથે પણ આ બને, આમ જનતાની સાથે પણ આ બને, તો એની સાથે એમને આ ભોગવાની તૈયારી રાખવાની, જેવું ભોગવી રહ્યો એવું નહીં, કાલે ડીવાયએસપી એક નિવેદન આપ્યું કે ફરિયાદી વારંવાર સ્ટેટમેન્ટ બદલે છે. આવું ક્યાંય થયું કે આપણે સ્ટેટમેન્ટ બદલાવે? અને એક એવું પણ કીધું કે કોઈ ફોન કરે છે, ફોનમાં સમજાવે છે ને એ રીતે સ્ટેટમેન્ટ આપે છે. આ ઓફ રેકોર્ડ માહિતી આપી, ઓન રેકોર્ડ એવું કીધું વારંવાર સ્ટેટમેન્ટ બદલે કોઈ છે. સ્ટેટમેન્ટ નહીં. કાનો એજ્યુકેટેડ નથી, એને અધિકારીની સામે કેમ ઉભા રહીને વાત કરવી એનું નોલેજ નથી. તો એના માટે મારા મિત્ર એની સાથે હતા. જે બનાવ બન્યો એ તો કાનાને જ લખાવાનો છે. કાંઈ હું કોણ લખો એવું નહીં. હું ગાડીનું ખોટું બોલું છું? ગાડી તો મને મળતી હોય પોલીસે ગોતીને આપી દેવી જોઈએ. તમે ગાડીની ફરિયાદ રેડી લખાવો. કે ભાઈ જે ગાળું બોલ્યા છે તો એના ઉપર ગુનો દાખલ કરો, જે અટકાયત કરી છે એના ઉપર ગુનો દાખલ, બધાના નામ તમે લખી અને જે વ્યવહારે થતું હોય તમે ફરિયાદ કરો. મારી માંગ તો ફરિયાદની જ છે ને. મારી પછી request- તપાસમાં ખુલશે. તપાસ ખોલો. તો તમે એફઆઈઆર લેવા તૈયાર નથી, તમે ફરિયાદ લેવા બી તૈયાર નથી. તો એનું રીઝન શું? તમે કોઈને સાવરવા માંગો છો? કોઈને આમાંથી બાદ કરવા માંગો છો? તમે તમારું ધાર્યું કરવા માંગો છો? શું મુદ્દો છે આમાં? આ ક્વેશ્ચન મારો છે. તમને લાગે છે કે આમાં કોઈ રાજકીય રીતે ફરિયાદ નથી લેવાતી? જો મારા જાણ્યા મુજબ મને ખબર છે ત્યાં સુધી હું એવું કોઈ બ્લેમ કે કોઈ કોમેન્ટ ના કરી શકું કે આમાં રાજકીય ક્યાં, પણ ક્યાંક ને ક્યાંક એવું છે કે પોલીસને આને સાવરવાની, પોલીસને આને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મારી પાસે એવી બી ઓફર આવી કે તમને નવી ગાડી આપી દઈ. અચ્છા. હવે નવી ગાડી આપવાની વાત ક્યારે કરે? કયો મને. તમે ફોલ્ટમાં હોય તો જ કયો ને, બાકી તમે થોડા કયો મને નવી ગાડી દેવાનું. મારે નવી ગાડી જ નથી જોતી. મેં સામે જવાબ આપ્યો, તમે કોઈ બી કાર કયો મારે નથી જોતી, મારે મારી સ્કોર્પિયો ગાડી જ જોઈ. તો એ મુદ્દામાલ કોને કબજે કરવાનો? સ્કોર્પિયો ક્યાં છે એ તમને ખબર છે અત્યારે? ના, નથી. કઈ માહિતી મળી તમને? ના. તો પોલીસ પાસે આવી કોઈ માહિતી આવી છે કે સ્કોર્પિયો ક્યાં છે, શું થયું, શું ના, નહીં? હું તો પોલીસને જ કહું છું તમે મને મુદ્દામાલ જે વસ્તુ એટલે તમે સનાથલ ગામમાં કે સીસીટીવી પોલીસે ચેક કરી રહ્યો? સનાથલ ગામ અવડું મોટું છે. દીક્ષિતભાઈ વિશે પોલીસનો છે ને? નહીં, તમારા ધ્યાનમાં કઈ આવ્યું એવું? ના, મારી ધ્યાન, હું તો રાત્રે ગયો. હવે ક્યાંય રજૂઆત કરશો? હવે? રેન્જમાં SP ને હવે રજૂઆતમાં એવું છે, હા, અરજી એવું જે કાંઈ થાય છે લીગલ, SP ઓફિસ, IG ઓફિસ, જે પણ લીગલ પ્રોસેસ આગળ થાય છે કાયદાકીય રીતે એ બધી પ્રોસેસ કરવા હું સક્ષમ છું, અવેલેબલ છું. હું આ બધી પ્રોસેસ કરીશ. ભાઈ આપણે બધા જાહેર જીવન જી. આપણું બોલેલું ક્યારે આપણને રિબાઉન્ડ આવે? હું દીક્ષિત અહીં કોઈ પણ વાત મોટા ઉપાડે કરતા હોય કે દારૂ ન પીવો જોઈએ, ડ્રગ્સ ન પીવો જોઈએ, જેથી અમે સોશિયલ મીડિયામાં કે ક્યાંક અમારો વિડીયો આવે તેથી પ્રજા હાટી લે. હા. આ સોશિયલ મીડિયાનો ધમાલ છે. હા. વાત હું તમારા પર આવું. હા. ઘણીવાર છે ને આપણે જે પાત્ર ભજવતા હોય ને પાત્ર આપણામાં આવી જાય. 100%. દેવાયત ખાવડ મહારાણા પ્રતાપની વાત કરતા હોય, છત્રપતિ શિવાજીની વાત કરતા હોય કે ઘણા બધા આપણે વાતો કરતા હોય, પછી એ ક્યારેક આપણે એ પાત્રોમાં જીવતા હોઈએ
કે આપણને હંમેશા એ વાત આપણા મોઢા ઉપર બોલવામાં આવે. આ ઘણી બધી સાહિત્યની સારી વાતો હા. કરો. પણ એ જ વાતો સાથે લોકો તમને ટ્રોલ કરે છે. અથવા તો ઘણીવાર તમે જે ઉગ્ર સ્વભાવથી બોલી ગયા કે હું હવે જોઈ લેજો હું ભાઈ અસલ કાઠી છું, એફિડેવિટ નથી. એટલે આ એક શબ્દ ભૂલ લાગે તમને કે આ શબ્દ ન બોલાય છે ભાઈ એફિડેવિટ વાળો કારણ કે જો ભગવતસિંહ ની વાત હું નથી કરતો કહું પણ તમને. બીજા ઘણા બધા લોકો એનો દિલ દુભાણું આ શબ્દ સાંભળીને. સાંભળો મારી વાત. ખાનદાનીની વાત કરતા હોય, હું તમને જે વાત કરું એફિડેવિટની. ખાનદાન માણા કોને કહેવાય? ખાનદાની એટલે શું? એની વ્યાખ્યા શું? એની વ્યાખ્યા એ થાય છે સાહિત્યની ભાષામાં સ્વીકારે પબ્લિક, જાહેર જનતા કે કોઈ પણ માણસ કે ન સ્વીકારે. ખાનદાની એને કહેવાય કે માથાનો વાઢનાર તમારા ઘરે આવ્યો મહેમાન થઈને, તમારે એની સાથે દુશ્મનાવટ છે, તમારે એની સાથે વાંધો છે, તમારે દિવાજભાઈ સાથે ભરી પીવું છે, એ તમારી ને અડધી કલાક મોડા પડ્યા તો તમારી એની સાથે બધા વ્યવહાર કરવા છે, પણ તમારા ગામના પાદરમાં ન થાય. તમે મને આમંત્રણ આપ્યું છે, તમે મને ઇન્વાઇટ કર્યો છે, તમારું મેં બધું તૈયાર કરી દીધું છે, તમારે કોઈ ફોન નથી કરવો પડ્યો બિરજુ બારોટને સાઉન્ડ વાળાને રિધમ વાળાને બધું દેવાજ ખવડે કરી દીધું, માથે લઈને ફરતો. એ માણસની સાથે વસ્તુ કરી તો હું ઈ નથી. બોલ્યા પછી બીજું બોલવું એ ખાનદાન માણામાં ન હોવું પડે. આજ હું આવ્યો, મેં કીધું કે પહેલા આવીશ તો પહેલા ગયો છું, નો ડાઉટ ઓડિયન્સ નતું, તું નથી બોલવા રોકાણો. એની સામે મારે તમે કોલ ડિટેલ ખોલો, મેં પ્રોગ્રામ કર્યો ગયા પછી મેં ફોન કર્યા છે. પણ દેવાજભાઈ એક મેં તમને કીધું એમ કે ભગવતસિંહ માટે તમે બોલ્યા હોય પણ બાકી ઘણા બધા લોકોનું દિલ નહીં દુભાણું હોય. એફિડેવિટ વાળાનું તમે વાત કરી, મેં એમના નામથી નથી કીધું, મેં એમને નથી કીધું કે તમે આમ કે તમે આમ, મેં એમ કીધું હું નથી. સવાલ મેં મારા ઉપર લીધો. મેં કોઈ ભગવતસિંહ કે કોઈ બીજા કે કોઈ ત્રીજા કોઈ નામથી મેં આ સવાલ કર્યો નથી. મેં કીધું છે હું એફિડેવિટ નથી, હું નથી કે આમાં કોમ્પ્રોમાઇઝ કરું કે સમાધાનમાં બેસી જાવ કે કેસ ન કરું કે નવી ગાડી આપી દો એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાવ. એ હું નથી. હું લીગલ વાત ઉપર ઉભો રહ્યો. હું સાચો છું. તમે સમાધાન કરી લીધું તો મામલો બહાર આવ્યો જ ન હોત, શાંત પડી ગઈ મુદ્દાની વાત છે. ઓફર આવતી હતી સમાધાનની, તમે જેમ કહો એમ, તમે જે કહો એ. શું કામ સમાધાન કરું? મારું સોમાન ગવાણું સામા. આ જગ્યાએ તમે ઉભા રહેશો, તમારી સાથે બનશે, જાહેર જનતા કોઈ પણ એની સાથે બનશે તો તેદી એના વિચાર આવશે. સોશિયલ મીડિયા જોઉં છો રીલો તમારી? હા. લોકો કેવી રીતે ટ્રોલ કરે છે જોઉં છો તમે? ના, નથી જોતો. એનું શું કારણ? એ લોકોનો પ્રશ્ન છે. દેવાજભાઈ બે ટીમ બની. હું મારી જગ્યાએ સાચો છું તો મારે મારા આત્માને મારા દિલને પૂછવાનું છે, મારે લોકોને નથી પૂછવાનું. દુનિયા તાણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તો હાથીની અંબાડી ઉપર બેહારવાની છે યસ. અને દુનિયા તો તમને પાછળ તમારે ગધાડાની તૈયારી રાખવાની. જાહેર જીવનમાં બે વસ્તુ ઉપર એક કલાકાર એવા છે કે જેના ગુજરાતમાં કટ્ટર વિરોધીઓ છે હા. અને અંધ તો નહીં કહું પણ ભક્તોય છે. હા. મને સોશિયલ મીડિયા પર આ એક કલાકારને એવા ટ્રેન્ડ જોવા મળે કે જે ભાઈ દેવાયતભાઈ સાચા હોય ખોટા પણ દેવાયતભાઈ છે બ્રાન્ડ છે આ છે એવી કોમેન્ટ આવે કે 100%. હા, અને એક આખો વાત છે કે દેવાયતભાઈ નું નામ આવ્યું એટલે સાચું ખોટું જાણ્યા વગર સતત કોમેન્ટો એટલે વિરોધ કરવા માંડે. જો સાચું ખોટું જાણ્યા વગર કોઈ લખતા હોય તો એનો પ્રશ્ન છે. યસ. હું તો તમને કહું છું, મેં તમારી સાથે વાત કરી, તમે સાચું ખોટું જાણો. યસ. તમે મને જાણવું જ જોઈએ. તો તમે જાણો, તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો. અમારી વાત વ્યવહારની છે, વ્યવહારની 100%. કે ભાઈ તમે બી જાણો કે સાચું શું ખોટું. મેં તમને એવિડન્સ માટે સીસીટીવી મારો સીસીટીવી ફૂટેજ બી આપ્યો કે રેડી કે ભાઈ તમે જોઈ લો. મેં એવો બી બ્લેમ નથી કર્યો, પણ હા એમને પૈસા ન આપ્યા, કાર્યક્રમ પૂરો થઈ ગયો. મેં બીજું બારોટને ફોન કર્યો કે ભાઈ તમને પેમેન્ટ મળ્યું? મારી તો ગાડી જ નથી, ગાડીને બધું વયું ગયું. પછી બિરજુની બધા નીકળ્યા ફોર એક્ઝામ્પલ, તો કે ભાઈ નથી મળ્યું. તમને કોઈ ઓનલાઈન પૈસા આપ્યા? કે ભાઈ નથી આપ્યા. સાઉન્ડ વાળાને ફોન કર્યો, ભાઈ તમને પૈસા મળ્યા કે એના નથી મળ્યા? કાંઈ વાંધો નહીં. મેં કીધું પૈસા તમારા માટે હું ગાડી મોકલી, પણ જે હોય તે આ વહીવટ મેં કર્યો છે, તમારી સાથે મારે વાત થઈ હતી તો એ વહીવટ તમારે મારી સાથે કરી લેવાનો. પછી બધાને તમે પેમેન્ટ આપી દીધું? એ વહીવટ મારી સાથે કરી લેવાનો. હું મળ્યો નથી, મેં હજી પેમેન્ટ આપ્યું નથી, હવે આપી દેશે એને, કારણ કે મેં બુક કર્યા ને, એટલે બજેટની જવાબદારી મારી. હું તો આ કામમાં બીજી થઈ ગયો સવારથી, એટલે હું એને મળવા નથી જઈ શક્યો, પણ મેં ફોન ઉપર કહી દીધું કે પેમેન્ટ મારી પાસે તમારું આવી ગયું. જે પણ છે તમે જ્યારે કહો ત્યારે હું તમને આંગળીઓ કે રૂબરૂ જે માધ્યમ થઈ ગયો માધ્યમ તમને પૈસા આપી દેશે. સુરતભાઈ, કલાકારોને એક મજબૂત સંગઠનની જરૂરિયાત લાગે છે? જો આમાં કેવું છે, મારે વાતને વધારવી નથી, પણ હા, ભારત જ્યારે ગુલામ હતો, આ વાત ઉપર બધું તમને જાણવા મળી જાય છે. ત્યારે ક્રાંતિકારી તરીકે ચંદ્રશેખર આઝાદ, રાજ્યગુરુ, સુખદેવ, ભગતસિંહ બધા નીકળ્યા દેશને આઝાદ કરવા. ત્યારે આપણી જનતા હતી 30 કરોડની વસ્તી ભારતની. ક્રાંતિકારીઓ નીકળ્યા, અંગ્રેજોનો શાસન હતો, દબદબો હતો. આમની ઉપર
બેજોખમી હેરાનગતિ બધું થવા માંડ્યું. એટલે બધા ટગર જોતા હતા કે આ બધા ઉપર આ બધી તકલીફો થાય છે, હેરાન થાય છે, તો આપણે આમાં પડાય નહીં, એનું ઈ કરે છે આપણે ન પડાય. આ બધા એક નજારો જોતા હતા. છેલ્લે જ્યારે ફાંસી આપી, આમાં બધું કલાકાર મુદ્દો આવી જશે આમાં. છેલ્લે જ્યારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે પણ એક ટોળું જોતું હતું કે જોયું આ ક્રાંતિકારીના માર્ગમાં ગયા એટલે અમને ફાંસીની સજા મળે, આપણે તો પરિવાર છે, આપણે તો ઘર છે, આપણા બધાને પડાય નહીં. આ જે નિર્માલ્યતાની જે વિચારધારા જે હતી એ વિચારધારાએ આ દેશને 250 વર્ષ ગુલામ બનાવ્યો. એમ આમાંથી બધા સમજી જાય છે જેને સંદેશ લેવાનો છે કે જોયા કરો, આજ વારો મારો છે તો કાલ વારો તમારો છે. એ વાત ભૂલાય નહીં કોઈને. બાકી હવે સંગઠન કરવું ન કરવું એ તો એમનો પ્રશ્ન. મારે બધાને સમજાવવા જવાનું તમે સંગઠન કરો, તમે સંગઠન કરો. સંગઠનની વાત કરી. હવે છેલ્લો સવાલ, હવે પછીનો તમારો સ્ટેજ શું, હવે શું કરવાના છે આ મામલે? હવે પછી કોઈ વસ્તુ નહીં. જે પણ કાયદાકીય ફરિયાદ પોલીસ નથી લેતી, FIR દર્જ નથી કરતી, એના માટે હું જે કાંઈ અરજી, જે કાંઈ આગળ ઉપર મારે મળવાનું, જે પણ મારે કોર્ટ કચેરી કરવાનું, હા મળીશ ને. આગળ ઉપર નહીં મને કઈ રિઝલ્ટ મળે તો ગૃહમંત્રીને મળે. ગૃહમંત્રી આપણા ગુજરાત રાજ્યના એક મોભી છે, કાયદો વ્યવસ્થાના જેઓ પ્રહરી છે, તો આપણે એને જ ફરિયાદ કરવાની હોય ને. વ્યવહારની જ વાત છે. એમને મળીશ કે શું કામ આ નથી થતું, તો તમે આની અમને જવાબ આપો. ડાયરા ચાલુ રહેવાના દેવાજભાઈ? ડાયરા ચાલુ જ રહે ને. ન્યૂઝરૂમના ચાહકો માટે 2 લાઈન કહી દો ત્યારે પછી પૂરું કરીએ આપણે. આંખો મળી છે આજ, ક્યારેક દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો એક દી મંજિલ પણ મળી જશે. આંખો મળી છે આજ તો દિલ પણ મળી જશે. રસ્તો મળ્યો છે તો મંજિલ પણ મળી જશે. રોકાઈ જા ઉર્મિયો મારા હૃદયમાં, આ ઘર દોસ્તનું મળ્યું છે તો એક દી મહેફિલ પણ મળી જશે. ક્યાં વાત છે. બિલકુલ આભાર. તો દેવાયતભાઈ તેની વાત મૂકી છે અને એક વાત સાથે હું સહમત છું કે આખી ઘટનામાં ગાડી મળવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આ કેમ નથી સમજ થતું એ આખું મીડિયા નથી સમજી શકતું, કારણ કે જેનો વાક હોય એનો, દેવાયતભાઈ ના ડ્રાઈવરનો વાક હોય તો એ પણ નક્કી થાય અને સામે પક્ષનો વાક હોય તો એ પણ નક્કી થાય. પણ આ વસ્તુ આપણે કાયદા અને વ્યવસ્થા માટે જરૂરી છે કે ફરિયાદ તો કોઈ પણ વ્યક્તિની થવી જોઈએ. આ ખૂબ જરૂરી છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો ને તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને વધુ સમાચાર આવા જ વિડીયો ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.